નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના લીમખેડાના મોટા હાથીધરા ખાતે આવેલ ઐતિહાસિક શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્ય અને ઐતિહાસિક રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આજે બીજા દિવસે વિશેષ વૈદિક મંત્રોચ્ચાર સાથે શાંતિકુંજ હરિદ્વારથી આવેલ ગાયત્રી પરિવારની વિશેષ ટોળી દ્વારા મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 3 કલાક સુધી ચાલેલા મહાયજ્ઞમાં અખિલ બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું હતું અને દરેક ઈષ્ટદેવના વિશેષ મંત્રોચ્ચાર સાથે વૈદિક રીતે તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રીથી આહુતિ આપવામાં આવી હતી। હવન કરનાર દંપતીઓને હવન કરતી વખતે કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે દરેક કુંડ પર ગાયત્રી પરિવારના વિશેષ સ્વયંસેવક ગોઠવવામાં આવ્યા હતા અને ગાયત્રી મહાયજ્ઞ બાદ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। દાહોદ લીમખેડા ખાતે આજે 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાના દરેક ગામોમાંથી ભક્તજનોએ ખૂબ સરસ રીતે ગાયત્રી હવનનો લાભ લઈ અને એ હવનમાં પુષ્કળ સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા અને આ ઉર્જા શક્તિ હવન પ્રતીક તરીકે ઉર્જા શક્તિનું આપણા વિશ્વમાં સરસ રીતે કલ્યાણ થાય એ માટે આ એક આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તજનોની સારી સંખ્યામાં ભીડ થઈ હતી અને ગાયત્રી મહામંત્રથી આખું લીમખેડા શહેર ગાજી ઉઠ્યું છે। જી, આજે રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ માટે વિશેષતઃ દેવ આવાહન, દેવ પૂજન અને 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞની સંપન્ન થયા। તેમાં 324 જેટલા યજમાન દંપતી ભાઈ બહેનોએ આ યજ્ઞનો દિવ્ય લાભ લીધો।